You said never let me go. You said never let me go. You said never let me go. You said તો હવે બટેકાની ચીપને આપણે પાણીમાં ધોઈ નાખશું અને ધોઈને એક જાળીવાળી ટોપલી હોય એમાં કાઢી લઈશું. એ ટોપલીમાં આપણે બધું પાણી નીતરી જાય પછી આપણે એને ફ્રીઝરમાં 2 કલાક સુધી ફ્રીઝરની અંદર મૂકી દઈશું બટેકાની ચીપને. હવે 2 કલાક થઈ ગઈ છે, આપણે એને બહાર કાઢી લઈશું અને તવીમાં તેલ પણ આવી ગયું છે તો બટેકાની ચીપ આપણે તળી લઈશું. થોડીક આપણે એમાં થોડોક ગરમ મસાલો એડ કરી દઈશું. અવિકા માટે છે એટલે હું થોડોક જ મસાલો નાખવાની છું. જો આપણે બટેકાની ચિપ્સ થઈ ગઈ છે રેડી અને અવિકાને પણ ખાવાની કેટલી ઉતાવળ છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રાધે કૃષ્ણ.